માં શ્રી ઠાકોરજી અને જે વ્યક્તિ ઠાકોરજીની સેવા કરે છે એ બંને જોડાયેલા છે વ્યક્તિગત રીતે. લૌકિકમાં જેમ માતાનો પોતાના પુત્રની સેવાનો કે એને વાત્સલ્ય આપવાનો એનો વ્યક્તિગત ધર્મ છે. માતા પોતાના પુત્રને ની સેવા કરે કે એને વાત્સલ્ય બતાવે તો એનો વ્યક્તિગત ધર્મ છે. એ જ રીતે સેવા એ જાહેર કાર્ય કે જાહેર પ્રવૃત્તિ નથી. સેવા એ આપણા પોતાના ઘરમાં આપણે આ પોતાના તનથી અને પોતાના ધનથી એટલે કે તનુ વિત્તજાથી આપણે શ્રી ઠાકોરજીની સેવા કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીના સમયથી પોતાના જે વંશજો છે એ વંશજોને માથે પણ પોતાના નિધિ સ્વરૂપોની સેવા બિરાજે છે. એ નિધિ સ્વરૂપોની સેવા આજે પણ બિરાજમાન છે. આ નિધિ સ્વરૂપો આનુવંશિક પરંપરાથી ગોસ્વામી આચાર્યોના માથે બિરાજે છે. એ એમની અંગત માલિકીના નિધિ સ્વરૂપો છે. એમની સેવાનો એમનો પોતાનો અધિકાર છે. જ્યાં આગળ એમનું પોતાનું જે ઘર હોય, એમનું પોતાનું મોટું જે મહેલ જેવું ઘર હોય, એ મહેલ જેવું ઘર, મોટું ઘર, એને ત્યારે મંદિર કહેવામાં આવતું કે જ્યાં આગળ ગોસ્વામી આચાર્યોના માથે બિરાજતા ઠાકોરજી ત્યાં આગળ બિરાજતા હતા. એમની સેવાનો એમનો પોતાનો અંગત અધિકાર હતો અને વૈષ્ણવોને દર્શન માટે ગોસ્વામી આચાર્યો ત્યારે અનુમતિ આપતા. એ રીતે પૂર્વમાં હવેલી શબ્દનો ત્યાં આગળ પ્રયોગ થતો હતો. પણ પુષ્ટિ માર્ગમાં જાહેર દેવસ્થાનનો કોઈ પ્રકાર નથી. સેવા એ વ્યક્તિના સ્વધર્મ રૂપે પોતપોતાના ઘરમાં જ થતી હોય છે. અને એટલા માટે આપણા સંપ્રદાયમાં જાહેર દેવસ્થાન જેવો મંદિર શબ્દ ન વાપરાતા આપણે હવેલી શબ્દનો પ્રયોગ કરીએ છીએ. કેમ કે પોતપોતાના ઘરમાં જ એ સેવા થતી હોય છે. એટલે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? તો હવેલી શબ્દ વાપરતા. ગોસ્વામી આચાર્યો પણ એમના નિધિ સ્વરૂપો આનુવંશિક પરંપરાથી એમના માથે જે ઠાકોરજી બિરાજ્યા અને જે મળ્યા, પ્રાપ્ત થયા, એ એમની અંગત માલિકીના નિધિ સ્વરૂપો હતા. એમની સેવાનો અધિકાર પણ તેમનો જ હતો. પણ વૈષ્ણવોને દર્શનને માટે ગોસ્વામી આચાર્યો ત્યારે અનુમતિ આપતા અને એ રીતે પ્રારંભમાં હવેલી શબ્દ આપણે ત્યાં હતો. તો પછી એક પ્રશ્ન એ ઉભો થાય કે શ્રીનાથજીની હવેલી કેમ નથી કહેવાતી? એને તો આપણે મંદિર જ કહીએ છીએ. તો આવું શા માટે? આવો પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉભો થવા પામે. અહીંયા એક વાતનો ખુલાસો થઈ જવો જોઈએ કે પુષ્ટિ માર્ગમાં આજની પરિસ્થિતિમાં ઘણી બધી હવેલીઓ છે, એને માટે મંદિર શબ્દનો જ આપણે પ્રયોગ કરીએ છીએ. ક્યાંક કોઈ હવેલી પણ કહે છે, ક્યાંક કોઈ મંદિર તરીકે પણ એને ઓળખે છે. એટલે આજની પરિસ્થિતિમાં જો વિચારીએ તો મંદિર શબ્દ એ હવેલીના પર્યાય રૂપે રૂઢ થઈ ગયો છે. એટલે મંદિર કહીએ કે એને હવેલી કહીએ એથી કોઈ અંતર પડતું નથી. બાકી પૂર્વમાં મેં કહ્યું તે પ્રમાણે શરૂઆતમાં મંદિરમ ગૃહમ ઉચ્યતે. મંદિર કોને કહેવાય? તો ઘર જે છે એ ઘરને જ મંદિર કહેવામાં આવતું. એટલે મંદિરમ ગૃહમ ઉચ્યતે એ ન્યાયે મંદિર અથવા તો હવેલી શબ્દ એ ઘર માટે જ વપરાતો. મોટો મહેલ હોય, મોટું મકાન હોય તો એને જે હવેલી છે એ હવેલી ન કહેતા ક્યારેક એને મંદિર તરીકે પણ આપણે ઓળખીએ. આપણે ત્યાં આજે ઠાકોરજી ન બિરાજમાન હોય તો પણ શું કહીએ છીએ? બાલ મંદિર કહીએ છીએ, સંગીત મંદિર કહીએ છીએ, નૃત્ય મંદિર કહીએ છીએ. ત્યાં કોઈ દેવાલય નથી હોતું. મંદિર એટલે કોઈ મોટું મકાન, મહેલ હોય, કોઈ હવેલી હોય. તો એ રીતે ઘરના અર્થમાં એનો ઉપયોગ સામાન્ય રીતે કરીએ છીએ. આપણી ગુજરાતી કવિતામાં પણ એનો નિર્દેશ છે કે જેમાં નરસૈયાના સ્વામી એટલું માગું, મારે મંદિર થકી નવ જઈએ. મારા મંદિરથી, મારા ઘરથી આપ હવે ક્યાંય જશો નહીં. આટલી જ વાત હું આપની પાસે માગું છું. ઠાકોરજીની પાસે આટલું જ માગે છે, મારે મંદિર થકી નવ જઈએ. એટલે મંદિરનો જે પ્રયોગ છે ને એ એક
મોટા મકાનના અર્થમાં, મહેલના અર્થમાં, કોઈ હવેલીના અર્થમાં એ મંદિર શબ્દનો પ્રયોગ ત્યારે થતો. અને એ રીતે અત્યારની પરિસ્થિતિમાં મંદિર અને હવેલી એ લગભગ એકબીજાના પર્યાય રૂપે જ વાપરવામાં આવે છે. તો શ્રીનાથજીનું ને હવેલી કહેવાને બદલે શ્રીનાથજીનું મંદિર કહેવામાં આવે, એથી કોઈ ફેર પડતો નથી. પણ એક વિશિષ્ટતા છે શ્રીનાથજીના મંદિરની, કે ઇતર હવેલીઓની જેમ શ્રીનાથજીનું મંદિર શબ્દ એ રૂઢ થઈ ગયેલો જરૂર છે, અને છતાં પણ એક મહત્વનો ફેર છે કે શ્રીનાથજીનું મંદિરમાં સામૂહિક અર્ચન કે સામૂહિક સેવા નથી થતી. સામૂહિક અર્ચન કે સામૂહિક સેવા જ્યાં થતી હોય તેવા અન્ય માર્ગીય જાહેર દેવસ્થાન જેવું શ્રીનાથજીનું મંદિર નથી. આ વિશિષ્ટતા છે શ્રીનાથજીના મંદિરની, કે ત્યાં આગળ સામૂહિક અર્ચન નથી થતું, ત્યાં કોઈ જાહેર સેવા નથી થતી. અન્ય માર્ગીય જે મંદિરો છે તેમાં તો એ સામૂહિક અર્ચન હોય કે સામૂહિક સેવા હોય, એ પ્રકારની સામૂહિક સેવા નથી. ત્યાં પુષ્ટિ માર્ગીય પરંપરા અનુસાર શ્રીનાથજી બાવાની ત્યાં આગળ સેવા થતી હોય છે. એટલે મંદિર કહીએ છીએ, અને છતાં પણ જાહેર દેવસ્થાનોની માફક એ અર્થમાં મંદિર નથી, કેમ કે ત્યાં આગળ જાહેર સેવા થતી નથી, ત્યાં જાહેર અર્ચન થતું નથી. એ અર્થમાં શ્રીનાથજીનું મંદિર એ વિશિષ્ટ મંદિર છે. તો અહીંયા એક બીજો પ્રશ્ન ઉઠાવવામાં આવે તો શ્રીનાથજીનું મંદિર તો શિખરબંધ છે, ધ્વજા કળશયુક્ત છે. હા, ચોક્કસ એ શિખરબંધી જ મંદિર છે, ધ્વજા કળશયુક્ત મંદિર છે, અને છતાં પણ બીજા હિન્દુ મંદિરોની જેમ એ દેવસ્થાન રૂપ નથી. એનું કારણ છે કે અનેક જીવોના ઉદ્ધારને માટે પોતાનું મહાત્મ્ય જગતમાં દેવાધિદેવ તરીકે સ્થાપિત કરવાને માટે શ્રીજી બાવાએ સ્વયં સ્વેચ્છાથી શિખરબંધ ધ્વજા કળશયુક્ત મંદિર બનાવવાનો આગ્રહ રાખ્યો છે. બાકી મહાપ્રભુજીની ઈચ્છા તો શ્રીનાથજીના સેવનને માટે નંદાલયના ભાવને વ્યક્ત કરતું મંદિર જ એમને ઈષ્ટ હતું. શ્રી મહાપ્રભુજી તો એ જ પ્રકારનું મંદિર બનાવવાના આગ્રહી હતા, નંદાલયના ભાવને વ્યક્ત કરતું, શિખરબંધી મંદિર નહીં. અને એ દ્રષ્ટિથી જ પૂર્ણબળ ક્ષત્રિયને જ્યારે મંદિર બનાવવાની વાત થઈ ત્યારે આગ્રાના કારીગર પાસે એનો નકશો પણ શ્રી મહાપ્રભુજીએ દોરાવડાવ્યો. કારીગરે શરૂઆતમાં તો શિખર ધ્વજા કળશયુક્ત મંદિરનો નકશો બનાવીને આપ્યો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ શબ્દોમાં એ આગ્રાના કારીગરને કહ્યું કે ભાઈ, અમારા ઠાકુર માટે તો શિખર મંદિર ન જોઈએ, અમારે ત્યાં તો નંદરાયજીના ઘરના જેવું જ, કારણ કે એ જ ભાવનાથી ઠાકોરજીની સેવા થશે, અને એટલા માટે નંદરાયજીના ઘરની માફક જ એને બનાવો. આગ્રાના કારીગર સારું. એટલે મહાપ્રભુજી જે આજ્ઞા આપી એ રીતે કારીગરે બીજી વાર નકશો તૈયાર કર્યો, અને બીજી વાર નકશો તૈયાર કરીને શ્રી મહાપ્રભુજીના શ્રીહસ્તમાં એ મૂક્યો. પણ મૂકતાની સાથે જ એ પાછું શિખરબંધી મંદિર બની ગયું. શ્રી મહાપ્રભુજીએ ફરીથી ટકોર કરી કે આ તો શિખરબંધી મંદિર છે. ત્યારે કારીગર કહે છે કે ભાઈ, મેં તો ઘર જેવું જ મંદિર બનાવ્યું હતું. તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું ફરીથી નકશો બનાવો. ફરીથી નવો નકશો બનાવવાની આજ્ઞા કરી. ફરીથી નવો નકશો બનાવવામાં આવ્યો, શ્રી મહાપ્રભુજીના શ્રીહસ્તમાં મૂકવામાં આવ્યો, અને જેવો શ્રીહસ્તમાં મૂક્યો તેની સાથે જ એ શિખર કળશ ધ્વજા અંકિત મંદિર જ પાછું જણાય છે. આખરે શ્રી મહાપ્રભુજીને ખ્યાલ આવી જાય છે કે ચોક્કસ શ્રીજી બાબાની જ કંઈક આવી અનેરી ઈચ્છા લાગે છે. શ્રી મહાપ્રભુજીને ચોક્કસ પ્રતીતિ થઈ જાય છે કે શ્રીનાથજી બાબાની ઈચ્છા એવી લાગે છે, શ્રી પ્રભુને પોતાનું મહાત્મ્ય જગતમાં પ્રસિદ્ધ કરવું છે, તો ભલે ભગવદ ઈચ્છા, અને ભગવદ ઈચ્છા હોય તો પછી મારે સ્વીકારવું જ રહ્યું. અને એ રીતે જે છેવટે નકશો બનીને આવ્યો શિખરબંધી મંદિરનો, એ શ્રી મહાપ્રભુજી પોતે સ્વીકારે છે. અને એટલે શ્રીજી બાબા આપણે ત્યાં જે મંદિરમાં બિરાજે છે તેમાં દેવાલયના ઉપરોક્ત પ્રકાર આપણને જોવા મળે છે. શિખરબંધી છે, ધ્વજા છે, કળશયુક્ત છે, એ બધું છે, અને છતાં પણ
એ અન્ય દેવસ્થાન જેવું નથી. એનું કારણ છે કે એમાં શુદ્ધ પુષ્ટિ માર્ગીય પરંપરા પ્રમાણે ઠાકોરજીની સેવા થાય છે, એ ભાવથી ઠાકોરજીની સેવા થાય છે.